ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે એ પછી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, બધામાં ગરમાવો તો એટલો જ જોવા મળે છે. આપણે વિધાનસભા 2022માં પણ એટલો જ ગરમાવો જોયો, લોકસભા 2024ની ચૂંટણીમાં પણ આપણને એ જ દેખાયું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે અત્યારે એ જ જોઈ રહ્યા છીએ કે ઘણી બધી બેઠક એવી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક વાક પ્રહાર જોવા મળી રહ્યા છે, ક્યાંક જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જે રીતે વિધાનસભા અને લોકસભાની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ ગરમાવો આવ્યો છે, કઈ એવી બેઠક છે કે આ વખતે રસ્સાકસી ભરેલી જોવા મળવાની છે, તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વિધાનસભા 2022ની ચૂંટણી હતી ત્યારે પણ આપણે જબરદસ્ત રીતે જોયું હતું કે ઘણા બધા પરિવર્તન આવ્યા. ઘણી બધી બેઠક એવી હતી કે જે રસ્સાકસી ભરી જોવા મળી અને લોકસભાની અંદર પણ એવું જ કંઈક હતું અને એમની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આપણને ગરમાવો જોવા મળ્યો, કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં આવ્યા હતા, કોંગ્રેસનો છેડો ફાડ્યો હતો. એવું જ કંઈક હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ હવે એ જોવાનું છે કે મતદારો છે કોને સ્વીકાર કરે છે. વિધાનસભાની ચૂંટણી હોય છે એટલે આપણને આપણા ધારાસભ્યની ખબર હોય છે, એમની સાથે લોકસભાની જો ચૂંટણી હોય છે તો આપણને આપણા સાંસદની ખબર હોય છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એવી છે કે આપણને આપણા ક્યારેક પ્રમુખ હોય છે તો આજુબાજુના વિસ્તારના 1 થી 2 જ નામ ખબર હોય છે, બાકીના આપણને કંઈ લેવા દેવા હોતા નથી. પણ તેમ છતાં આ ચૂંટણીમાં એ રીતે ગરમાવો કેમ આવે છે એ એટલા માટે કારણ કે ઘણી બધી બેઠક એવી છે કે જે હંમેશા જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એમાં ધગધગતું પરિણામ જોવા મળ્યું છે. ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો છે, રસાકસી ભરી સામસામે જંગ હોય છે. સૌથી જ પહેલી બેઠક છે આપણે જૂનાગઢની વાત કરીએ, કારણ કે 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા એટલે ગરમાવો તો જબરદસ્ત આવવાનો છે. અને એ પાછું જૂનાગઢ, જ્યાંથી ગાદી વિવાદ શરૂ થયો. જે તનસુખગીરી બાપુ છે તે બ્રહ્મલીન થયા અને પછી એક ગાદી માટે ક્યાંક ઉહાપો દેખાયો. મહેશગીરી છે, હરિગીરી વચ્ચેના સંબંધો ક્યાંક ખટાશભર્યા દેખાયા. ગિરીશ કોટેચા જે ડેપ્યુટી મેયર છે તે પણ ચર્ચામાં આવ્યા. આ એ જ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે કે જે છેલ્લા 7 ટર્મથી ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ આ વખતે ભાજપે તેની ટિકિટ કાપી અને એમના જ પરિવારમાંથી એમના જ જે પુત્ર છે પાર્થ કોટેચા તેમને ટિકિટ આપી. એટલે આ વખતે ચૂંટણી પણ રસ્સાકસી ભરી એટલા માટે જોવા મળવાની છે કે સવાલ છે કે જો ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા છેલ્લા 7 ટર્મથી જીતતા આવ્યા હોય અને બનતા આવ્યા હોય તો આ વખતે શું તેમની જગ્યા પર તેમના પુત્ર એટલે કે પાર્થ કોટેચા છે તેમને પદ આપશે ખરા? કારણ કે મેયર ડેપ્યુટી મેયરનું પદ છે તે મેયર જે આ જે બધા કોટેચા પરિવાર છે તેમની પાસે રહેતું હતું અને એમની સાથે સાથે ગિરીશ કોટેચા છે જે આખો ગાદી વિવાદ બન્યો તેમાં પણ સામે આવ્યા હતા. મહેશગીરીની સામે બાયો ચડાવી હતી, એક પછી એક વાર પ્રહાર શરૂ થયા. એટલે સૌથી પહેલા તો જે જૂનાગઢની આખી જે નજર છે લોકોની અને એમની સાથે ગુજરાતના લોકોની પણ નજર છે, કારણ કે જે રીતે પાર્થ કોટેચા છે જેમણે જે વોર્ડમાંથી ફોર્મ ભર્યું છે ઊભા રાખવામાં આવ્યા છે ભાજપે વોર્ડ નંબર 9, એ જે વોર્ડ નંબર 9 છે એ ભવનાથ વિસ્તારમાં, જે ભવનાથ વિસ્તાર છે વોર્ડ નંબર 9માં આવે છે. એટલે ખાસ લોકોનું ધ્યાન એમાં પણ છે કે જો પાર્થ કોટેચા એટલે કે ગિરીશ કોટેચા જે છેલ્લા 7 ટર્મથી ડેપ્યુટી મેયર હતા એમના જ પુત્ર છે તો કેટલો વિકાસ થશે. એટલે મહાનગરપાલિકાની જે જૂનાગઢની ચૂંટણી છે તેમાં પણ સૌથી પહેલાં લોકોનું ધ્યાન રહેશે. એમના પછી જોવા જઈએ તો એમની બાજુ એટલે કે પોરબંદર કુતિયાણાની સીટ કે જ્યાં ભાજપ વર્સિસ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ વર્સિસ સમાજવાદી પાર્ટી પણ નથી. અહીંયા તો જાડેજા વર્સિસ ઓડેદરા છે એટલે કે કાંધલ જાડેજા, એમણે પોતાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે અને સામે ઢેલીબેન ઓડેદરા કે ભાજપે એમને ટિકિટ આપી છે. લગભગ લાંબા વર્ષોથી એટલે કે છેલ્લા 30 વર્ષથી તો ત્યાં ભાજપનું શાસન છે અને જે ઢેલીબેન ઓડેદરા છે એ વર્ષોથી એક હતું શાસન ત્યાં ચલાવતા આવ્યા છે. અને એમની સાથે જો વાત કરીએ 1995થી કુતિયાણા નગરપાલિકા પર ઢેલીબેન ઓડેદરા છે તેમનું પ્રભુત્વ છે. 12 વર્ષ પહેલા ઢેલીબેન ઓડેદરા છે તે ભાજપમાં જોડાયા હતા, તે પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. એટલે આ વખતે ઢેલીબેન ઓડેદરા અને કાંધલ જાડેજા વચ્ચેની જે સીધી ટક્કર છે તે પણ આપણને જોવા મળવાની છે. કાંધલ જાડેજા કુતિયાણાના ધારાસભ્ય છે સમાજવાદી પાર્ટીના, તેઓ તો મેદાનમાં નથી પરંતુ તેમણે પોતાના ભાઈને પ્રવેશ કરાવ્યો છે રાજકારણની અંદર અને ખાસ કરીને 24 સમાજવાદી પાર્ટીના ઉમેદવારો છે તે મેદાનમાં ઉતારી દીધા છે. અને સૌથી પહેલાં અહીંયા આપણને એ પણ જોવા મળ્યું કે જે આ ભાજપ હંમેશા એક લલકાર કરતો હોય છે કે અમે પરિવારવાદમાં માનતા નથી, પરિવારવાદ અમારામાં આવતો નથી, તેમ છતાં પરિવારવાદ છે તે જૂનાગઢમાં પણ દેખાયો અને એમની સાથે કુતિયાણામાં પણ દેખાયો. જૂનાગઢમાં એટલા માટે કારણ કે ગિરીશ કોટેચાને ટિકિટ નથી આપી તો સામે એમના પુત્રને તો આપી જ છે. જો પછી પરિવારવાદ હોય તો પાર્થ કોટેચાને પણ ટિકિટ ના મળવી જોઈએ. એવું જ કંઈક ઢેલીબેન
ઓડેદરા છે તેમાં પણ બન્યું. ઢેલીબેન ઓડેદરા એમના જ પરિવારમાંથી બીજા 3 લોકોને એટલે કે 4 લોકોને ટિકિટ આપવામાં આવી છે. તો આ પરિવારવાદ નથી તો શું થયું? અહીંયા પણ ભાજપ ઉપર સવાલ ઊભા થયા કે કેમ જ્યારે પરિવારવાદનું નામ આવે છે ત્યારે કોંગ્રેસને હંમેશા ટોણો મારવામાં આવે છે કે તમે જ પરિવારવાદ કરો છો. ભાજપમાં આવું કંઈ જ નથી. તો આ 2 બેઠક ઉપર આપણને ખુલીને પરિવારવાદ દેખાયો. પણ સવાલ એ છે કે કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા એટલે કે ઓડેદરા વર્સિસ જે જાડેજા છે એમાંથી કોણ આ વખતે બાજી મારવાનું છે? છેલ્લા 30 વર્ષથી ઢેલીબેન ઓડેદરા અને ખાસ કરીને ભાજપનું વર્ચસ્વ છે. તો કાંધલ જાડેજા કઈ રીતે એ આખું વર્ચસ્વ પોતાના હાથમાં લે છે? સવાલ તો ત્યાં જ ઊભો થયો કે વિકાસની વાત કરવામાં આવે છે તો વિકાસ થયો છે ખરા? એટલે આખો વિકાસનો મુદ્દો છે તે કુતિયાણાની બેઠક ઉપર ડાયવર્ટ થયેલો જોવા મળ્યો. વાર પ્રહાર કરવામાં આવ્યા કે ક્યાંય જ કુતિયાણામાં જે આપણે વિકાસ જોઈએ થયો નથી. તો સામે કાંધલ જાડેજા પોતે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. તો એમનામાં પણ એ જ આવે છે કે વિકાસના કામ તો એમને કરવાના જ છે. તેમ છતાં કેમ નથી થતા? એટલે એકબીજા ઉપર ઢોળવામાં આવે છે, વાંક પ્રહાર કરવામાં આવે છે. એટલે થોડા એમનાથી આગળ જઈએ, કુતિયાણાથી, એટલે આવે છે ચોરવાડ. અને ચોરવાડ બેઠક ઉપરથી ગીર સોમનાથના ધારાસભ્ય જે વિમલ ચુડાસમા છે તેમણે પણ ઉમેદવારી પત્રક ભરી દીધું. એટલે તે પણ આ વખતે ચૂંટણી લડવાના છે. તેમના પત્ની પણ ચૂંટણી લડવાના છે. ધારાસભ્ય થઈને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે. એટલે આ વખતે રસ્સાકસી ભરી જંગ એ પણ જોવા મળવાની છે કે કેમ વિમલ ચુડાસમાએ ખુદ આ વખતે આ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવું પડ્યું. એટલે એમની પણ અપડેટ અમે તમને આપતા રહીશું. હવે ત્યાંથી આપણે જવું છે દક્ષિણ ગુજરાત તરફ, એટલે કે આવે છે વડોદરાનું કરજણ. આ એ જ કરજણ છે કે જ્યાં થોડા સમય પહેલા લગભગ 100થી વધારે કાર્યકર્તાઓ જે ભાજપના છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા. એટલે ક્યાંક ત્યાંનું રાજકારણ પણ ગરમાયું. અને એમના પછી આવે છે કરજણનું એક એ નિવેદન ભાજપ નેતાનું કે જ્યાંના શહેર પ્રમુખ છે સતીશ પટેલ. તેમણે એક નિવેદન આપ્યું હતું કે જો મત નહીં આપો તો તમારા મકાન તૂટી જશે, જો તમે ભાજપના ઉમેદવારને મત આપશો તો તમારા મકાન બચી જશે. ક્યાંક રામ રાજ્યનો મુદ્દો પણ ઉઠ્યો હતો, ક્યાંક હિન્દુ મુસ્લિમની પણ વાત થઈ હતી. જો આ જ રીતે ડરાવવા ધમકાવવામાં આવતા હોય તો પછી મતદારો જાય ક્યાં? આવું તો વડોદરામાં અનેક વખત થયું છે. લોકસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે તમે અમને ક્યાં મત આપ્યા છે કે અમે તમારું કામ કરીએ. એટલે હંમેશા વડોદરા છે તે ચર્ચામાં આવ્યું છે. હવે આપણે નિવેદન પણ સાંભળીએ કે જે સતીશ પટેલે વાત કરી હતી, તેમને ટેકો પણ તેમના જ એક નેતાએ આપ્યો છે. કારણ કે હિન્દુ મુસ્લિમની વાત ઉઠી, મકાન તૂટવાની પણ અહીંયા છે વાત ઉઠી છે. એટલે હવે સૌથી પહેલા તો આપણે સતીશ પટેલે શું નિવેદન આપ્યું હતું, તેમના સમર્થનમાં તેમના જ નેતાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. એવા મારા 4 ઉમેદવારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો તેમજ આ અહીંયા પધારેલ સૌ વડીલ આગેવાનો, ભાઈઓ તથા બહેનો, ખરેખર અહીંયા આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો. પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાર સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય, એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે. મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી. આ તમને જાહેરમાં કહું. ભાજપની વાતો કરવાની, નમતા પલ્લામાં બેસવાનું, ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે. એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો. આ 4 મિત્રોએ જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે, બાકી કેટલાય પ્રયત્નો એમને કર્યા, કેટલા લોભ આપવાનો પ્રયત્ન કર્યો. આ ઉમેદવારો બેઠા નહીં, એના માટે આપણે તાળીઓ પાડ્યો, એમને અભિનંદન આપ્યો. મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે. અહીંયા
નો વોટ અહીંયા આરો પ્લાન ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય. એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 નો દંડ આપ્યો. બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી. હજુ ઘણું બધું બાકી. આ ટેલર છે, હજુ પિક્ચર હજુ બધું બાકી. એટલે મિત્રો, આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના, ગરીબોને ચોસવાનું, અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના, નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચાનું કામ જે કરે છે એ પણ હવે થોડા દિવસમાં બહાર કરીને એની સામે હવે લાવવાના છે. એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે તો તોડી નાખશે. અરે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે. ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને મકાન તોડતી નથી હોતી, પરંતુ ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય છે. આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા વાર કરીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે. એટલે મિત્રો, આ વખતે કોઈના દબાણમાં આવ્યા વગર, કોઈની ધાક ધમકીમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું કામ તમારે બધાએ કરવાનું. અમે પોતે આ વિસ્તારમાં એક ઘેર કાલના દિવસ પછી હું પોતે ફરવાનો છું. એનામાં તાકાત હોય તો મારી સામે આવે. એટલે મિત્રો, આવા ખોટા લોકોને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના નામે ખોટા લોકોને ચૂસીને પૈસા કમાવાળાને અહીંથી જાકારો આપવાનો. રાવણ જેવા રાવણ, એની પાસે તો કેટલું સત હતું, પણ જયારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણ ને પણ વધ રામે કર્યું હતું. તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મમ્મતનું આપણે વધ કરવાનું છે. એટલે મિત્રો, આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ. એના જે કંઈક કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનું છું. એટલે આ વખતે જો આ 4 અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો, હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. એટલે મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે. બાકીનું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે. પરંતુ આ વખતે આ વિસ્તારમાંથી આ રાવણનું દહન કરો. એ ઝપેટના લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યો. આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું. પણ આવનારા સમયમાં આ મહમદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે. નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર એ દલિતોની સરકાર છે. આ સરકાર છે તે વંચિતોની સરકાર છે. અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે. આ સરકાર છે એને એક વખત નક્કી કર્યું દરેકે દરેક વ્યક્તિને ઘર આપવાનું એ જવાબદારી અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે. ગેરકાયદેસર વસવાટની સામે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. પરંતુ જે કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને એવું સમજાવે છે કે ભાજપના લોકો આવશે તો આ તમારા મકાનો તોડી નાખશે. સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં. અને પાર્ટીના અધ્યક્ષ જ્યારે વાત કરે, સાથે ધારાસભ્ય બેઠા હોય ત્યારે આપણે સમજી લેવાની જરૂરિયાત છે કે કોઈની પણ શરમ માયા વગર, કોઈનાથી પણ ડર રાખ્યા વગર આ વખતે મત આપવાનો છે તે ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે. ચારે ચાર અમારા ઉમેદવારો એકદમ લડી લેવાની તાકાત સાથે કામ કરી રહ્યા છે. બેન પહેલી વખત કદાચ પાર્ટીના ઉમેદવાર છે, પરંતુ મહિલા હોય અને લઘુમતી સમાજની હોય એને પણ ભારતીય જનતા પાર્ટીએ કમળનું નિશાન આપી અને બહેનોની તાકાત વધારવાનું કામ જો કોઈ કર્યું હોય તો અમારા ભાજપની સરકારે કર્યું છે. દારૂના અડ્ડા ચલાવવાના, જુગારના અડ્ડા ચલાવવાના, લોકોને ગુમરાહ કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે. જુગારમાં કોઈ દિવસ જુગાર રમનારો જીતતો નથી, જે જુગાર રમાડે છે તે જીતે છે. જે જુગાર રમાડે છે તે પૈસા કમાય છે. નાના નાના લોકોની પાસેથી પૈસા ભેગા કરીને એમના જ્યારે ઘર ચાલતા હોય ત્યારે આવા લોકોને ઘર ભેગા કરવાનો સમય એ 16મી ફેબ્રુઆરીનો દિવસ છે. મિત્રો, એમણે માત્ર ને માત્ર યુવાનોને, માત્ર ને માત્ર કુટુંબને તોડવાનું કામ કર્યું છે. જ્યારે એક વ્યક્તિ ઘરમાં દારૂની લતે ચડે છે ને ત્યારે માત્ર એ વ્યક્તિ નહીં પરંતુ એનું આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે. જ્યારે એક વ્યક્તિ જુગારની લતે ચડે છે ત્યારે માત્ર એ વ્યક્તિ જુગાર નથી હારતો પણ એના કુટુંબના દાગીના પણ એ ગીરવે મૂકીને જુગાર રમે છે. આવા દુકાનના અડ્ડા જે ચલાવે, આવા દારૂના અડ્ડા જે ચલાવે એવી વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં આપણો પ્રતિનિધિ બનાવી શકાય નહીં. અને એમણે લીધું શરણ કોનું? તો એમને ક્ષત્રિયનું શરણ લીધું. તમને દાવા સાથે હું કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ એમણે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે લોકોને સલામતી આપવાનું કામ કર્યું છે. અત્યાર સુધીના બધા જ રાજવીઓ આ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અને આ ક્ષત્રિય એને કદાચ ભેળવીને, એને ગુમરાહ કરીને એમની ટીમમાં સાથે લઈને જ્યારે આવા લોકો ખોટા કામો કરતા હોય ત્યારે અહીંયા કરજણના લોકો એમને ખબર છે કે કોણે મત આપવાનો, કોણે મત નહીં આપવાનો. જ્યારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે દરેકે દરેક ચૂંટણીમાં આ જ નગરના લોકોએ યોગ્ય લાગે તે જ વ્યક્તિને મત આપ્યા છે. હંમેશા પાર્ટીની સાથે રહેવાનું કામ કરજણની નગરપાલિકાના સૌ લોકોએ કર્યું છે. સતીશભાઈ વાત કરી, ગેરકાયદેસર જગ્યા પર આઈસ્ક્રીમની દુકાન ખોલી, બ્રિજની નીચે જગ્યા સરકારની અને ત્યાં દુકાન ઊભી કરી. હજુ તો જીઈબી નું કનેક્શન 1.5 લાખ રૂપિયાની એમને નોટિસ આપી છે. આવનારા સમયમાં આ આઈસ્ક્રીમની લારીઓ પણ અહીંયાથી હટી જશે એ જોવાની જવાબદારી અમારી આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકોની છે. આવા એક જગ્યા પર નહીં અનેક જગ્યા પર મુદ્દા ઉઠી રહ્યા છે. હવે વાત કરીએ આપણે જેતપુરની, કે જ્યાં આપણે કહી શકાય કે જયેશ રાદડિયાના રાઈટ હેન્ડ કે સુરેશ સખરેલિયા છે તેમને ટિકિટ આપવાની હતી, હાર તોરા થઈ ગયા હતા, ફોર્મ ભરાઈ ગયું હતું અને અચાનક મેન્ડેટમાં એમનું નામ જ ન આવ્યું. એ બેઠક ઉપર કોઈ ઉમેદવારને ઊભા જ નથી રાખવામાં આવ્યા. એટલે કે કેમ ભારતીય જનતા પાર્ટીએ આવું કર્યું? કેમ જયેશ રાદડિયાનું વર્ચસ્વ ઘટાડવા માટે આવું કર્યું? એ પણ સવાલ હતો. પણ સુરેશ સખરેલિયાને ઉચાપત ગમે એટલી થઈ હોય પણ ક્યાંક ટિકિટ આપવામાં નથી આવી. ઘણા બધા લોકો ઊંચા નીચા થયા. જયેશ રાદડિયાએ અનેક ફોન કર્યા હશે પણ તેમ છતાં ટિકિટ આપવામાં ન આવી. સૌથી પહેલાં જ્યારે ટિકિટ આપવામાં નહોતી આવી ત્યારે તમામ લોકોએ એવું કહ્યું હતું કે એમની સાથે બીજા પણ જેટલા લોકો ઉમેદવાર હતા એવું બોલી ગયા કે અમે પણ જે અમે ફોર્મ ભર્યા છે પરત ખેંચી લઈશું, પરંતુ આપને તો ટિકિટ મળવી જ જોઈએ. પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી છે, કહેવાય છે કે તમે ગમે એટલા ઊંચા નીચા થાઓ પણ તમારું તો કે તમારા નેતાનું ના ચાલે. એમણે જે નક્કી કર્યું છે થવાનું જ છે અને થયું પણ એવું. બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, કહી દેવામાં આવ્યું કે અમે તો બીજા તમામ લોકો જે ઉમેદવારો છે એ મેદાનમાં ઊભા છે તો એમને અમે સપોર્ટ કરીશું, કંઈ વાંધો નહીં મને ટિકિટ ન આપવામાં આવી તો.
એટલે સવાલ છે કે સુરેશ સખરેલિયાએ અત્યાર સુધી એવા કયા કામ કર્યા હશે કે જે ભાજપને ગમ્યા હશે ને કયા નથી એવા કર્યા કે જે ભાજપને પસંદ નથી આવ્યું, એટલે નામ જ આપવામાં ન આવ્યું, એ ઉમેદવારની જગ્યા જ ખાલી રાખવામાં આવી. એટલે ભાજપ શું વિચારી રહી છે તે પણ અહીંયા સમજાતું નથી. જે શિસ્તની પાર્ટી કહેવાય છે, ચોક્કસપણે અહીંયા એવું લાગ્યું કે તમે ગમે એટલા ધમપછાડા કરશો, ઊંચા નીચા થશો, પણ જે ભાજપને કરવું છે કરીને બતાવશે. અને આખા મુદ્દામાં પ્રશાંત કોરાટનું નામ પણ ચર્ચામાં આવ્યું અને કહી દેવામાં આવ્યું જે સુરેશ સખરેલિયા છે કે પ્રશાંત કોરાટના લીધે મારી ટિકિટ કાપવામાં આવી છે. એટલે આખો મુદ્દો છેક સુધી પ્રશાંત કોરાટ ઉપર પહોંચ્યો. એટલે અંદરો અંદરના ભાજપના જ નેતાઓ ઝઘડી રહ્યા હતા, ક્યાંક એકબીજાના લીધે ટિકિટ કાપવામાં આવી હોય. પણ સૌથી પહેલાં તો આપણે જે સુરેશ સખરેલિયાએ નિવેદન આપ્યું હતું કે પ્રશાંત કોરાટના કારણે મારી ટિકિટ કાપવામાં આવી છે તે સાંભળીએ. હવે શું કહેશો? સમાધાનની વાત છે કે ઘીના ઠામમાં ઘી પડી. આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે. અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેટ નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતા, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ છે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે. એની તમારી સાથે શું રાખ્યો છે? અમારી સાથે રાગદ્વેષ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે. 100%. જે રીતે જેતપુર, ચોરવાડ, કરજણમાં બની રહ્યું છે એવું જ ક્યાંક સુરેન્દ્રનગરની અંદર, કારણ કે એ બાજુ જેટલો પણ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે. રાજુ કરપડા પહેલેથી જ ત્યાં લડતા આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફ લોકોને આકર્ષવાના પ્રયત્ન અહીંયા ઘણા બધા થતા આવ્યા છે. અને જ્યારે વાત થાનગઢની આવે છે ત્યારે પણ આમ આદમી પાર્ટી અહીંયા જે રીતે ઝંપલાવ્યું છે અને જીતની આશા વ્યક્ત કરી છે, જબરદસ્ત રીતે ભાજપ કોંગ્રેસને ટક્કર આપી રહી છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયા પણ પ્રચારમાં આવ્યા અને એમણે જ ગેનીબેન ઠાકોર છે જે સાંસદ છે બનાસકાંઠાના, તેમને પણ આડે હાથ લીધા અને કહી દીધું કે તમારાથી બીજા બધા લોકોના પ્રસંગમાં જવામાં આવે છે, પરંતુ વિંછિયાની અંદર જે બન્યું છે, ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ છે, ત્યાં તમારાથી નથી અવાતું. તમે તો કોળી સમાજના બહેન છો, તો પછી તમારે અહીંયા પણ આંટો મારવો જોઈએ. એટલે જબરદસ્ત રીતે અત્યારે રાજકારણ ગરમાયેલું છે. આપણે જે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે તે પણ સાંભળીએ. જેને બીક લાગતી હતી એને ભાજપમાં ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રિંગ પહેરાવે એમ પહેરી લીધો છે. ટોમી આવે અહીંયા થાનગઢમાં 10 ટોમી ઉતાર્યા છે. ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના. સમાજને છેતરવા નીકળ્યા છે. આ વિછિયાની અંદર હું યાદ કરાવું તમને કે વિછિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓએ બેફામ હત્યા કરી નાખી. રોડ ઉપર મારીને ધોકા મારીને મારી નાખ્યો એક માણસને. આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું. અને ખૂન તો થયું, પણ ખૂનની FIR લખાવવા માટે આખા કોળી ઠાકોર સમાજે રાજકોટની અંદર ઉપવાસ કરવા પડ્યા ને એમ કેવું પડ્યું કે જો અમારી ખૂનની FIR નહીં લખો તો લાશને નહીં સ્વીકારીએ એવું કહીને ઉપવાસ કરવા પડ્યા. બધા જ ભાજપના જે હંતાઈને સાંભળે છે એ અને કોંગ્રેસના મિત્રોએ ખુલ્લેઆમ સાંભળે છે એને પૂછું
કે કાળજી હોય તો કાળજા ઉપર હાથ રાખીને દિલને પૂછો. સમાજના દીકરાની હત્યા થઈ, ગેનીબેન ઠાકોર પોતે કોળી સમાજના કેમ નો આવ્યા ને? અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના જે કેમ નીચિયામાં ખરખરો કરવા ન ગયા અને એ આજ મત માંગવા નીકળ્યા? વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભૂલપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને, પછી કેવું થાય. હું તમને એક દાખલો આપું. પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. આ ચૂંટણી ટાણે ઠેઠ અહીં ઠેઠ બનાસકાંઠાથી ગેનીબેન આવે છે. વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે. પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાત ગણાય. ખરખરાની જરૂર વિછિયામાં હતી. કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ. આજ લગ્નનું ટાણું છે. ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર. તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે, શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે. વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે. બીવડાવીને મત લીધા છે. આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે. તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. હવે ગોપાલ ઇટાલિયાએ આ નિવેદન કેમ આપ્યું, ગેનીબેન ઠાકોરની આડે હાથ કેમ લીધા, તેમની વાત કરીએ. અમરેલી સૌથી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એટલે બધા જ લોકોને એવું લાગતું હતું કે આ વખતે એપી સેન્ટર છે રાજકારણનું, આ ચૂંટણીનું, તે અમરેલી રહેવાનું છે. કારણ કે લેટરકાંડ સામે આવ્યો, એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ અને એક પછી એક વિરોધના સૂર રેલાયા. ભાજપના જૂના હોય કે પછી નવા જોગીઓ હોય, બધા જ અંદરો અંદર લડતા હતા, ઝઘડતા હતા, એકબીજાના નામ આપતા હતા કે આ બધું આના લીધે થયું છે, આના લીધે થયું છે. તેમ છતાં ક્યાંય પણ દૂધનું દૂધ તો થયું જ નથી. હજુ પણ એ આખો જે સરઘસ કાંડ છે તે ચાલ્યા જ કરે છે અને આખું હબ બન્યું અમરેલી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એટલે ઘણી બધી સાવરકુંડલા છે, લાઠી છે, ચલાલા છે, આ બધું જ જીતવા માટે કોંગ્રેસે જબરદસ્ત રીતે તૈયારી શરૂ કરી હતી. હવે કોંગ્રેસને જો આ બધું જીતવું હોય તો એમની પાસે એક જ ઉપાય હતો કે તમે સાંસદ ગેનીબેન ઠાકોરને અમરેલી બોલાવો. કેમ? કારણ કે જે રીતે બનાસકાંઠાના લોકોએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું હતું, ગેનીબેન ઠાકોર જીતી ગયા હતા, ક્યાંક તેમનું એ આખું જે કામ કરવાનું જે ચક્રવ્યૂહ છે અમરેલીમાં પણ કામ આવે. એટલે ગેનીબેન ઠાકોરને પ્રચાર માટે ઉતારી દીધા. હવે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. એટલે ગેનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા, પાયલ ગોટીને મળ્યા, એમની સાથે વાતચીત કરી, સાંત્વના આપી. તેમ છતાં ક્યાંક છે તે બીજા કોઈ લોકોને પસંદ ના આવ્યું. કારણ કે જે રીતે આખો અમરેલીનો લેટરકાંડ બન્યો હતો એમાં જે રીતે ગોપાલ ઇટાલિયા આગળ આવ્યા હતા, પાયલ ગોટીને મળવા માટે ગયા હતા, તેમને સમર્થન આપ્યું હતું, પણ પછી અચાનક ગોપાલ ઇટાલિયા છે તે સાઇડ લાઈન થઈ ગયા, પછી ક્યાંય જ ન દેખાયા. આજે ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને તેમણે અમરેલીનો એક શબ્દ પણ નથી બોલ્યા અને એમનેમ જ ગેનીબેન ઠાકોરને કહી દીધું છે કે મત માંગવા નીકળો છો પણ કોળી સમાજના બેન થઈ અને ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ છે, તેમના બેસણામાં આવવાનો પણ સમય તમારી પાસે નથી. ટોણાબાજી શરૂ થઈ ગઈ. પણ સૌથી પહેલાં જે આખું હબ બન્યું હતું અને અલગ અલગ પ્રકારના નિવેદનબાજી શરૂ થઈ. ઘણી બધા આમાં પ્રચારમાં ઉતર્યા હતા, નેતાઓ હતા, મહિલાઓ હતી, મહિલા આગેવાનો હતા, તે પણ ક્યાંક ને ક્યાંક ચૂપ ના રહ્યા, એકબીજા ઉપર વાક પ્રહાર શરૂ કરી દીધા. પણ અહીંયા સવાલ એ છે કે ગેનીબેન ઠાકોર પ્રચારમાં આવ્યા હતા તો તેમણે લોકો પાસે શું માંગ્યું હતું? લોકો પાસે આ વખતે મામેરાની માંગ કરવામાં આવી છે અને સાથે સાથે પાયલ ગોટીને લઈને ભાજપમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે લુખાઓ આમ તેમ ફરી રહ્યા છે, તેમને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું. તે પણ સાંભળીએ. તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને જીતાડજો અને દિલ્હી કે હરિદ્વાર જતા હોય ત્યારે 100% દિલ્હી મારા મહેમાન બનજો. ચા પાણી કરવા માટેનો તમારા બધાની સેવા કરવાનો મોકો આપજો. આમંત્રણ પણ આપું છું. એવું ના માનતા કે જેનીબેન નથી પણ ગેનીબેન છે. અને જેનીબેનને વિનંતી કરું કે ક્યારે પણ આ વિસ્તારના એ બાજુ આવે ત્યારે તમારો ફોનથી સંપર્ક કરે તો 100% મને ભલામણ પણ કરજો. ડાયરેક્ટ પણ મારો ફોન બધાની જ પાસે છે, ગમે ત્યારે ફોન ઉપડશે અને શક્ય હશે મદદ કરવા માટેના પ્રયત્નો કરીશ. તો આવી તો એટલું માન સન્માન એટલું માગું કે મારા સમાજભાઈ વિનંતી કરી હતી તો પહેલી વખત ગઈ પણ મને ખાલી હાથે આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે બેન દીકરી ક્યારેક એના પિયરમાં જાય, એના
જે શેણ સંબંધી સગાવાલામાં જાય ત્યારે અમારે ઉત્તર ગુજરાતમાં રિવાજ છે કે એ ઠાલા હાથે પાછી ના મૂકે, એને 5-25 રૂપિયા ભાડું આપે અથવા તો કઈ સાડી બીજી લઈ દે, એવી અમારી પ્રણાલિકા છે. એટલે હું આ બીજું કઈ નથી માંગતી, પણ રમેશભાઈ માટે એક વોટ માંગુ છું. એ વોટ આપીને રમેશભાઈને જીતાડજો તો હું એમ માનીશ કે મને સાવરકુંડલાએ ખાલી હાથે પાછી નથી મૂકી. અને ફરી વખત રમેશભાઈ જીતશે ત્યારે તમારા બધાનો આભાર માનવા પણ આવીશ. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં દારૂ વેચવા વાળા બુટલેગરોનું ક્યાંય વરઘોડું નીકળ્યું? બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? અમરેલીમાં પોર્ટ ઉપરથી ડ્રગ્સ 250 કરોડનું પકડાય, એમનું કોઈનું સરઘસ નીકળ્યું? એમનું બધાનું સરઘસ નીકળ્યું હોત તો આપણે એમને અભિનંદન આપોત કે ના ના, તમે તમારા શાસનમાં એક આ રીતે ક્રાઇમ ધરાવતા લોકો સામે તમે વરઘોડું કાઢ્યું, ભ્રષ્ટાચારીઓ સામે વરઘોડું કાઢ્યું. રામણા પ્રતાપભાઈ બધા અમે મિટિંગોમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે, એમને સત્તા માટે કોઈ સિદ્ધાંતોને એમને કોઈ લેવા દેવા નથી. ત્યારે એક એવો મેસેજ આપો કે રાતના 10-11 વાગે પણ વોર્ડ નંબર 3 માટે કોંગ્રેસના જવાબદાર આગેવાનો આજે ધીરુબાપાને મેં અમને સાંભળ્યા અને કોંગ્રેસની ચિંતા કરતા આવનાર આ સમય જે આવી રહ્યો છે કે હવે એક જવાબદાર આગેવાનો વડીલો આટલી ઉંમરે પણ આ રાતે આવીને તમને બધાને વિનંતી કરે ત્યારે એ તમારા બધાનું આપણા બધાના ભવિષ્યની ચિંતા કરીને તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા કે જેની અમે ચાલુ સરકારમાં બેઠેલા લોકો એ બે ઇજ્જત કરીને એક દીકરીને સરઘસ કાઢે અને અન્યાય સામે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી. પ્રતાપભાઈ, પરેશભાઈ, જૈનીબેન બધા જ આગેવાનો અને એમને એવો અહેસાસ કરાવ્યો કે સત્તા ભલે તમારી હોય પણ લોકશાહીની અંદર આ જોગીદાસ કુમારની જ્યાં ધરતી હોય, જિલ્લો હોય અને એની અંદર બેન દીકરીનું અપમાન થતું હોય ત્યારે ક્યારે પણ કોંગ્રેસ સહન ના કરે. આજે હું પાયલબેનને ઘરે ગઈ, એને વાત કરી અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે. હું તો એ દીકરીને પરિવારને પણ અભિનંદન આપું છું કે આટલા જુલમ સામે એમને તમામ પ્રકાર રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, છતાં પણ અડગ રીતે રહીને એક ખુમારીથી એમણે ઇજ્જતભેર ભારતીય જનતા પાર્ટીના અન્યાય સામે એ લડી અને ગૌરવભેર કોંગ્રેસના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા. હું તમને બધાને એટલી જ વિનંતી કરું છું કે આજે પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર એક આગવું સ્થાન ધરાવતો સમાજ, એ સમાજની દીકરીનું જો સરઘસ નીકળતું હોય તો આ શાસનની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોઈ શકે એ બધો જ પ્રશ્નાર્થ આપણા સૌના માટે થાય. અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે, એને મનોબળ આપવા માટે, પીઠબળ આપવા માટે ક્યાંક ને ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાની છે. તમારા મામેરા માટેનો મુદ્દો ખૂબ સારો ચાલ્યો. એટલે કીધું મામેરું તો મારું બનાસકાંઠાની જનતાએ 36 કોમે ભર્યું, પણ આ એક વોર્ડ માટે સાવરકુંડલા આવીશું તો આ મામેરાની માતર માટે માની અને આ એક સીટ રમેશભાઈને જીતાડજો એવી વિનંતી કરવા માટે કરીને આવી. એટલે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરદસ્ત ગરમાવો તો જોવા મળવાનો છે. પછી સુરેન્દ્રનગર હોય, ચલાલા હોય એટલે કે અમરેલીના જેટલા પણ નગરપાલિકા છે એ હોય, પછી કરજણ હોય, જેતપુર હોય, જુનાગઢ હોય અને ખાસ કરીને કુતિયાણા કે જ્યાં
ઓડેદરા વર્સિસ જાડેજા છે. એટલે આટલી બધી જે બેઠકો છે, આમની સાથે ઘણી બધી બીજી પણ બેઠકો છે, પણ આ વખતે આખી ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ બેઠકો આટલી કહી શકાય. એટલે 16 તારીખે પણ અમે તમને સતત આમની અપડેટ આપતા રહીશું કે કુતિયાણામાં શું થયું છે, જેતપુરમાં શું થયું છે, અમરેલીમાં શું બન્યું છે, કરજણમાં જે રીતે હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉઠ્યો છે તો ત્યાં શું થયું છે, અને ખાસ કરીને ચોરવાડ હોય કે પછી સુરેન્દ્રનગર, આ બધામાં શું થયું છે તેમની તમને તમામ જે અપડેટ છે આપના સુધી પહોંચાડતા રહીશું. અને એમની સાથે 18 તારીખે જ્યારે રિઝલ્ટ છે ત્યારે પણ તમને પડે પડની અપડેટ અમે આપતા રહીશું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.